પહેલા વાત એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે પાટીદાર અનામત મહારેલી મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા હાર્દિક પટેલ દ્વારા અપીલ કરાઈ છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પાટીદાર સમાજના લોકો નોકરી ધંધા બંધ રાખવાની હાકલ પણ હાર્દિક પટેલે કરી છે। તો આવતીકાલે અમદાવાદ ખાતે યોજાઈ રહેલી પાટીદાર અનામત મહારેલીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે। ત્યારે આ રેલી અગાઉ આજે પાટીદાર મહારેલીના આયોજકોએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આવતીકાલે અમદાવાદ શહેરમાં બંધ પાળવા માટે હાર્દિક પટેલે હાકલ કરી છે। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ માટે રાત્રે 3 વાગ્યે કોર્ટ ખુલી શકતી હોય તો પાટીદાર માટે બંધારણ બદલવું જોઈએ તેવી વાત પણ હાર્દિક પટેલે કહી છે। આવતીકાલે યોજાનારી રેલીમાં રાજ્યભરમાંથી 25 લાખ પાટીદારો આવશે તેવો વિશ્વાસ પણ આયોજકોએ વ્યક્ત કર્યો છે। આ આંદોલન પાટીદાર અનામત આંદોલન સમિતિ ચલાવી રહી છે અને કોઈ પણ પ્રકારનું ભંડોળ સમાજ પાસેથી માગી નથી, કોઈ ગેરમાર્ગે દોરાઈને કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠનને ભંડોળ રૂપે પૈસા ન આપવા। રેલીમાં 50,000 કાર્યકર્તાઓ સ્વયંસેવકો રેલીને પ્રોટેક્શન રૂપે સહયોગ આપી રહ્યા છે। તો એ કાર્યક્રમ દરમિયાન સૌ લોકો સહકાર આપે, જાહેર અપીલ કરીએ છીએ સમાજને, અને એ લોકો જે પોતાનું જવાબદારી કર્તવ્યથી નિભાવી રહ્યા છે તો એ લોકોને યોગ્ય સહકાર આપવો। આવતીકાલની રેલી શાંતિપૂર્ણ રીતે સવારે 8 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો આવવાના છે। 11:30 વાગે મહાસભા થશે અને 2 કલાકની સભા પછી રેલીનું આયોજન કરવામાં આવશે। રેલીની પરમિશન એ લોકોએ આપી નથી, પણ આજે આપશે એવા અમને લોકોને ન્યૂઝ મળેલા છે કે આજ સાંજે સુધીમાં લોકો અમને રેલીની મંજૂરી આપશે। સમગ્ર 25 લાખ લોકો આવવાના છે, જેની અંદરથી ગાડીઓ અને વાહનોને અમે એની અંદર એલાઉડ નથી રાખ્યા। સૌ લોકો ચાલતા અને ડીજે ના અમુક વાહનો હશે, ભારત માતાના ધ્વજ હશે, આયોજન કર્યું છે। કોઈ વ્યક્તિ કે સમાજ વિરુદ્ધ આપણે આ બોલવાના નથી અને શાંતિ રીતે આખું આયોજન ચાલશે। અફવાઓથી સાવધાન રહેવું। કોઈ રેલી દરમિયાન પાટીદાર સમાજને એક એલાન કરીએ છીએ કે રેલી દરમિયાન કોઈ ખોટા મેસેજો તમને સોંપે કે દોડધામ કરવાના પ્રયાસ કરે, તમને ગેરમાર્ગે તેની પર ધ્યાન ન આપવું। પાટીદાર સમાજ સંસ્કૃતિ સાથે વરાયેલો સમાજ છે અને પાટીદાર સમાજ અવ્યવસ્થા ન સર્જે એટલા માટે પૂરેપૂરી અને ખાસ કરીને આટલું મોટું આયોજન 25 લાખ લોકોનું થશે। ફૂડ પેકેટ છે, પાણીના ફૂડ છે, એ તમામ અંદર જે ગંદકી છે, કચરો ન રહે એટલા માટે સ્પેશિયલ 1500 પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ અને અડિયાદ ગામના 1000 જેટલા કાર્યકર્તાઓ રેલી જેમ જેમ નીકળશે આગળ જશે એમ પાછળથી તમામ કચરો સ્વાસ્થ્યના ભાગરૂપે અને વ્યવસ્થાના ભાગરૂપે સાફ સફાઈ પણ કરશે। આ મુદ્દે આવતીકાલનું આયોજન છે। પાટીદાર મહાક્રાંતિ રેલીનું નામ છે અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ચાલી રહી છે આ આંદોલન આખા ગુજરાતમાં, અને એ હેતુથી પાટીદાર સમાજને ઓબીસીમાં સ્થાન મળે એના માટેની અમારી લડાઈ છે। કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ સરકાર વિરોધી કે આ અમારી લડાઈ નથી। રેલી ક્યાંથી ક્યાં નીકળશે? રેલી સવારમાં અહીંયા સભા થશે જીએમડીસી ગ્રાઉન્ડ પર। હેલ્મેટ 4 રસ્તાથી રેલી નીકળશે, વિજય 4 રસ્તા સુધી પહોંચશે, વિજય 4 રસ્તાથી પહોંચશે, કોમર્સ 6 રસ્તા જશે, કોમર્સ 6 પટેલની પ્રતિ ની તકલીફ ના પડે એના માટે સ્ટેજથી જે 200 ફૂટનો એરિયા જે બને એના માટે મીડિયાની જે ઊભી વાન છે, મીડિયા મિત્રો ત્યાં ઉભા રહી એની પણ અમે વ્યવસ્થા કરેલી છે, જેથી મીડિયા મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારની ભાગદોડ મીડિયા મિત્રો માટે ના થાય એના માટે। કાલે ઓબીસી સમાજ રેલી કરી, પેલા કાલની વાત કરો પાટીદાર મહાક્રાંતિ રેલીના નામ હેઠળ કાલે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ અંગે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓએ
કાલની રેલી કયા રૂટ પરથી જશે તેમજ કયા પ્રકારની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી આપી હતી. આ સાથે તેઓએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે હાકલ કરી છે. આ સાથે જ પાટીદાર સમાજના લોકો નોકરી ધંધા પણ બંધ રાખે તેવી પણ વાત તેઓએ ઉચ્ચારી છે આ પ્રેસ કોન્ફરન્સમાં. તો પાટીદાર મહારેલીને લઈને બીઆરટીએસ બસના રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. હાર્દિક